જો હર્ષ ને તમે યાદ કરો એટલે રત્નાવલી યાદ આવે. ડી માં તમારે બે ગોતવાનું છે, એક જ છે બી ઇઝ ધ રાઈટ આન્સર. તો જોડકા છેલ્લા હતા મોસ્ટ ઓફ તમામ કે એક આવે એટલે બધા આવડી જતા હતા તમને. તો આમાં પછી બીજા સોલ્વ ન કરવા જવાનું કેમ કે સમયની ઘટ હતી પેપરમાં, એ તો આપણને ખબર પડી ગઈ હોય ને. ચલો આ પ્રશ્ન આપણે હમણાં તમને કરાવ્યો હતો, યુટ્યુબમાં કરાવ્યો હતો. આપણે બધાના મેં લખીને કીધું હતું કે અમને આ સંપ્રદાય અને આ વાદ આપ્યો, આવું મેં લખી કીધું હતું, બરાબર ને? ઝૂમ નથી થયું દોસ્ત, એટલા માટે. ચાલો અહીંયા આપણે જોઈએ, રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈતનો સિદ્ધાંત આપ્યો, આ 100% સાચું છે. નિંબકાચાર્ય દ્વૈતાદ્વૈતનો સિદ્ધાંત આપ્યો, 100% સાચું છે. તો આ બંને વિધાન સાચા છે. આ કેવા છે? બંને વિધાન આપણા સાચા છે. એટલે સી ઇઝ ધ રાઈટ આન્સર 1 and 2. કોકે કીધું હતું મને આ કે સાહેબ લખાવો, મેં લખાયું હતું આ બધું. હજી 2 દી પહેલા લાઈવ હતો આપણો યુટ્યુબમાં આંજે, ત્યારે મેં આ લખાયું હતું. આ તમને કઈ કામમાં આવી ગયું. એના પછી આ એક પંક્તિ છે, આ નારો આપ્યો તો રામાનંદે કે જાતિ પાંતિ પૂછે નહીં કોઈ હરિકો ભજે સો હરિકા હોય. ઘણા એમ થાય કબીરનું છે આ પંક્તિ છે, સંત રામાનંદની, અને દોહો પણ છે સંત કબીરનો, પણ અહીંયા રામાનંદ આપણને ઓપ્શનમાં આપ્યું છે એટલે આપણને શું આવે? જવાબ આવશે આપણો રામાનંદ. કયો જવાબ આવશે? રામાનંદ ઇઝ ધ રાઈટ આન્સર. ચલો ગુજરાતના વારસાનો સવાલ છે, એક આવડે તો ગમે આવડી જાય. જેમ કે કોટાઈ શિવ મંદિર આ કચ્છમાં આવેલું છે, આ ક્યાં આવેલું છે? કચ્છમાં. તો એમાં 4 ગોતો, એમાં 4 બે જગ્યાએ છે સાહેબ. તો આ બે ઓપ્શન તો અહીંયા છે નહીં, એટલે આપણે જોઈએ ઉભા પર પૂછવું પડશે. એમાં શું આવશે? 4. ચલો તો એમાં શું આવે? પેલા તો 4 આવે. ત્રિનેત્રેશ્વર ક્યાં આવે? તરણેતર. ચલો બીમાં 3 ગોતો, બીમાં 3 અહીંયા છે, અહીંયા છે. ચલો બી 3 અહીંયા છે, એમાં 4 ક્યાં છે? તો કે સાહેબ અહીંયા છે. સી જવાબ બની જાય આપણો. સંભાવના આવશે કુંભારિયામાં 5 જૈન દેરાસરોમાંથી એક, એટલે સી માં 2 આવે. ધર્માદિત્ય મંદિર 5. તો જેનો જવાબ સી છે એ બધા સાચા છે. જવાબ શું હતો? સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે ચલો આગળ વધીએ. એના પછી આગળ જઈ મધ્યકાલીન ચિત્રકલા બાબતે વિધાન તપાસવાના છે કે જહાંગીર માનવ સૌંદર્યના ચિત્રનો ચાહક હતો. જહાંગીરના સમયમાં 100% છબી ચિત્રો બનાવવામાં આવ્યા, યાની કે પોર્ટ્રેટ પેઇન્ટિંગ. આ વિધાન સાચું છે. આ વિધાન કેવું છે? સાચું છે. રાજપૂત ચિત્રકલાના રાજસ્થાની અને પહાડી એમ 2 ભાગ છે. આ વિધાન થોડું વિવાદાસ્પદ હું તો કહું. કાયદેસર બંને અલગ અલગ ચિત્રકલા છે, પહાડી અને રાજપૂત ચિત્રકલા. કેમ કે આ ક્ષેત્રીય ચિત્રકલાના 2 ભાગ છે. એક રાજપૂત ચિત્રકલા હોય અને એકને કહીએ છીએ આપણે પહાડી ચિત્રકલા. આ જ રાજપૂત ચિત્રકલાને હું શું કહું છું? તો કે રાજસ્થાની ચિત્રકલા પણ કહું છું. રાજસ્થાની ચિત્રકલા, પણ આનો પ્રભાવ 100% પહાડીમાં હોય છે, એટલે કે પહાડી, મુઘલ અને રાજપૂત ચિત્રકલાનું મિશ્રણ છે. મતલબ કે આ બંને ક્ષેત્રીય ચિત્રકલાના ભાગ છે, એટલે કે પહાડી ના આવે. રાજપૂત ચિત્રકલામાં માત્ર રાજસ્થાન આવે. તો અહીંયા બીજું વિધાન આપણું ખોટું છે, એટલે ફક્ત એક જવાબ આવશે. શું આવશે? ફક્ત 1 ઇઝ ધ રાઈટ આન્સર. શું આવશે? ફક્ત 1. એના પછી કુરુક્ષેત્ર નામે લખાયેલી કૃતિઓ. કુરુક્ષેત્ર શું છે? તો એક તો આ તો સાચું છે, એટલે 1 જવાબ આવશે આપણો. શું આવે છે? 1 આવે છે. હવે જો કે કુરુક્ષેત્ર જે છે એ શું છે? તો કે એક નાના લાલે અને દલપતરામ ભેગા થઈને લખેલી કાવ્ય સંગ્રહ છે. આ શું છે? એક કાવ્ય સંગ્રહ છે. તો જવાબ શું આવશે? અહીંયા 1 આવશે આપણો જવાબ. શું આવશે? 1. એના પછી પાશુપત સંપ્રદાયને લગતા પ્રશ્નો છે કે કાયાવરોહણ પાશુપત સંપ્રદાયનું પવિત્ર સ્થળ છે. 100%. ભૃગુ ઋષિનો આશ્રમ સાબરમતી નદીના કાંઠે હતો. આ વિધાન ખોટું છે. ભૃગુ ઋષિનો આશ્રમ નર્મદાના તીરે તમને જોવા મળે છે. શું મળે છે? નર્મદાના તીરે. સાબરમતી નદીના કાંઠે તમને દધીચી ઋષિનો આશ્રમ જોવા મળતો. કઈ ઋષિનો આશ્રમ હતો? દધીચી ઋષિનો આશ્રમ. એટલે અહીંયા મારો જવાબ આવશે ફક્ત 1 ઇઝ ધ રાઈટ આન્સર. શું આવશે? ફક્ત 1 મારો સાચો જવાબ છે. એટલે કે અહીંયા જવાબ મારો 1 આવશે. ભોયણી, આ જૈન તીર્થ છે. ભોયણી મહેસાણામાં છે. તમે આપણો કોર્સ લીધો હોય તેમાં ભણાવેલું છે આ ભોયણી જૈન મંદિર. ભદ્રેશ્વર કચ્છમાં આવેલું છે. તો પેલામાં 2 ગોતાય, એની અંદર 2 એક જ જગ્યાએ છે, સી ની અંદર. તો જવાબ આવશે સી સાચો જવાબ. 1 ઘાય જવાબ આવી જાય, બીજા ઓપ્શન જોવાના નથી. એના પછી મધ્યકાલીનમાં સંગીતની વાત કરેલી છે કે સલ્તનત કાળમાં, પેલા અહીંયા સલ્તનત કાળનું આવે, તાનસેનનું યોગદાન આવે મુઘલ કાળમાં. તાનસેનનું યોગદાન કયા કાળમાં આવે? મુઘલ કાળમાં. તો પેલું વિધાન ખોટું છે. પેલું વિધાન કેવું છે? ખોટું. બીજું વિધાન છે રાજા માનસિંહે ધ્રુપદ ગાયકીનો વિકાસ કર્યો. તો આ વિધાન 100% સાચું છે. આ હિન્દુસ્તાની સંગીત